બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. હા, એમાં શું છે કે અમે દબાણ હતું ને તે ભાઈ માપવા નથી આવતા ને. ઈ બાજુ વાળો કોણ છે? તમારો ભાઈઓ વાળો છે કે અજાણ્યો માણસ છે? અજાણ્યો માણસ છે. તમારી જ્ઞાતિનો છે, બીજી જ્ઞાતિનો છે? અમારી જ્ઞાતિનો છે. ઓકે. તમારામાં હુકમ તો થયેલો છે માપણી કરો નહીં તો લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ આગળ વધશે, એમ તો ચોખ્ખું લખ્યું છે હુકમની અંદર કલેક્ટરે. ઈ છે ને સાહેબ, મામલતદાર સાહેબ ને બધા ખરાઈ કરવા આવે ને હા, ત્યારે ઈ લોકો એમ કે છે કે ભાઈ અમે તો રેકોર્ડ કરી દીધો, એ લોકોને કોઈ કે બીજે જગ્યાએ એને બોલાવીએ તો આવતા નથી. તમે એડવોકેટ રાખેલા છે કે એકલા છો, હાથે કરો છો? લેન્ડ ગ્રેબિંગની અરજી તમે જાતે કરી છે કે એડવોકેટે કરી દીધી છે? નહીં, એડવોકેટે. કેટલા ખર્ચા? એમાં ખર્ચાય છે 15-20 હજાર રૂપિયા જેવું. તો 20,000 ખર્ચા પછી ખબર નથી પડતી કે કોર્ટ કમિશનરની નિમણૂકની માંગણી કરાય? ઈ કઈ છે ખ્યાલ નથી. કોર્ટ કમિશનરની નિમણૂકની માંગણી કરાય આવા કેસની અંદર, એમને થોડો કોઈ ખાલી કરી દે. કોર્ટ કમિશનર નિમણૂકમાં માપણી નાઈ ન પાડીએ કે આ તો ઓર્ડર કરે હિસાબ આપણી સામેવાળો ના પાડે, કોઈને ખબર જ નથી પડતી. એડવોકેટ રાખ્યા પછી આટલી પ્રક્રિયાની ખબર નથી. મેં લખ્યું છે, વોટ્સએપમાં વાંચો બધું. અને પ્રમાણે ફોલો કરો, જરૂર પડે તો રૂબરૂ મળી જાજો. ઓકે. હા, આવા કેસની અંદર જમીન દબાતી હોય ખેડૂત મિત્રો બધા સાંભળો, અને બાજુવાળો તૈયાર ન હોય તો કોઈ પણ જગ્યાએ હોય, ચાહે ડીસી એડીસીની ઓફિસની અંદર હોય તોય ભલે, કે પછી પ્રાંત અધિકારી સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હોય તોય ભલે, કે પછી સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તોય ભલે, કે પછી લેન્ડ ગ્રેબિંગની અરજી નીચે કેસ ચાલતો હોય તોય ભલે, સામેથી કઈ કોઈ થોડો કે લાવો હું માપવા દઉં, એમ માપવાની ના પાડે તો કોર્ટ કમિશનરની નિમણૂકની માંગણી કરી શકાય. અને કોર્ટ કમિશનરને કોઈ પણ વ્યક્તિ એની પ્રોપર્ટીમાં આવતા અટકાવી શકે નહીં, એટલા અધિકાર છે. અને કોર્ટ કમિશનરે કરેલા રિપોર્ટ્સને કોઈ ચેલેન્જ કરી શકે નહીં. ચેલેન્જ કરવું હોય તો ઉપલી કોર્ટમાં જવું પડે ને ઉપલી કોર્ટ પાછી રિપીટ કોર્ટ કમિશનરની માંગણી કરી શકાય. એટલે એવું તો બહુ ઓછું બને કે કોર્ટ કમિશનરના રિપોર્ટને કોઈ ચેલેન્જ કરે. અને કોર્ટ કમિશનરનો રિપોર્ટ કદી ખોટો હોતો નથી. 99% કેસની અંદર નથી હોતો. 1% અપવાદ વાત કરો તો એમાં પણ અપીલ થઈ શકે. તો આપણને મળેલા અધિકારનો પૂરો ઉપયોગ કરતા આપણે જાણતા નથી, પરિણામે તકલીફ પડે છે. ને લેન્ડ ગ્રેબિંગની અરજીમાં ખાલી અરજી કરવા માટે 20,000 રૂપિયા ખર્ચી નાખો એ તો મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી. આખો કેસ ચલાવવાની જવાબદારી દેવી જોઈએ ને. ભલે ભાઈ. હા.